નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી ચેપ્ટર 11 સીમ અને ઘર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન। એક વાક્યમાં પ્રશ્નો। પ્રશ્ન 1, ધણ ક્યારે ઘર તરફ જાય છે? જવાબ, રાત્રિ થતાં ધણ સીમમાંથી અલોપ થઈને ઘર તરફ જાય છે। પ્રશ્ન 2, ધણ બપોરે શું કરે છે? જવાબ, ધણ બપોરે વડ નીચે વાગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે। પ્રશ્ન 3, વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? જવાબ, વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃતમય સત્વ રેલાય છે। પ્રશ્ન 4, સીમ અને ઘર સોનેટ કયા પ્રકારનું સોનેટ છે? જવાબ, સીમ અને ઘર સોનેટ શેક્સપિયર સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે। 2-3 વાક્યમાં પ્રશ્નો। પ્રશ્ન 1, ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી તેમ કવિ શા માટે કહે છે? જવાબ, બપોરે ગાયોના ધણ વડ નીચે વાગોળતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી। કવિને લાગે છે કે ધણની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતમય સત્વ વેગથી આગળ વધી રહ્યું હતું, આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી। પ્રશ્ન 2, ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે? જવાબ, સંધ્યા થતાં જ ગાયોનું ધણ ઘેર પહોંચે છે ત્યારે ગમાણમાં બગાઈઓ બણબણે છે। રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં જાણે મેષ આંજે છે અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે। સવિસ્તર પ્રશ્નો। પ્રશ્ન 1, સીમ અને ઘર એ આપણે જીવનચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે, આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો। જવાબ, સીમ અને ઘર સોનેટમાં કવિએ સીમમાં ચરતી ગાયો, વડલા નીચે વાગોળતી ગાયો, ઊંઘના ઝોકા ખાતી ગાયો, ચારે બાજુ પથરાયેલી અસીમ શાંતિ, નસે નસમાં ધસી રહેલી સીમનું આબેહૂબ વર્ણન કર્યું છે। પ્રકૃતિના આ શાંતિમય વાતાવરણમાં શાંત થતાં સીમથી ઘર તરફ જતી ગાયોનું ધણ, ઘેર આવીને ગમાણમાં પ્રવેશતી ગાયો, ગમાણમાં બણબણતી બગાઈઓ અને ભૂખથી ટળવળતા વાછરડા માટે પ્રયોજેલ ભૂખની ઉઘડતી ખાઈઓનો શબ્દ પ્રયોગ, ખીલે બંધાતી ગાયો અને ગાયના આંચળને વળગી ધાવતા વાછરડા અને એ ધાવણમાં વરસેલું આખી લીલીછમ સીમનું સત્વ વગેરેનું ક્રમશઃ કરેલું ત્રાદશ્ય વર્ણન જોતા સમગ્ર સોનેટમાં સૌંદર્ય કેવું સરસ નિખરી ઉઠ્યું છે તેની પ્રતીતિ થાય છે। જાણે આપણે જીવનચિત્ર જોતા હોઈએ એ રીતે એક ચિત્રકાર બનીને કવિએ પ્રકૃતિના સૌંદર્યને ક્રમશઃ નિખારવા ભાવનારૂપ છંદ અને લયનો કરેલ પ્રયોગ પણ ધ્યાન આકર્ષક છે। પ્રશ્ન 2, સીમ અને ઘરનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો। જવાબ, હજી સીમ લીલીછમ છે, એ સીમમાં ગાયો ચરી રહી છે, એ હરિયાળીને પેટ ભરીને ખાધી છતાં હરિયાળી ખૂટે નહીં એટલી વિશાળ સીમ છે। રાત પડવા આવી છે, હવે રાત્રિના અંધકારમાં ગાયો અદૃશ્ય થઈ જશે અને સૌ ગાયો ઘર તરફ ચાલી જશે। અત્યારે તો બપોરનો સમય થયો છે, વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘના ઝોકા ખાતી ગાયોને જોઈને અસીમ શાંતિ હસી રહી હતી। ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હતી। ગાયો ઘેર પહોંચી ત્યાં ગમાણમાં બગાઈઓ બણબણે છે અને અતિશય ભૂખ લાગવાથી વાછરડાના પેટ ઊંડા ઉતરી ગયા છે। રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં મેષ આંજે છે અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે। એવામાં ભૂખ્યા વાછરડા ગાયના આંચળમાં ધાવવા માટે મુખ નાખે છે ત્યાં તો વાછરડા એમના મુખમાં આખી સીમમાં રેલાતા અમૃતમય સત્વનો આસ્વાદ માણે છે। સીમ અને ઘર સોનેટની છેવટની 2 પંક્તિઓનો ભાવાર્થ। જવાબ, જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દડે। સીમથી ચરીને ગાયો ઘેર આવી છે, ગાયો ગમાણમાં ખીલે બંધાઈ ગઈ છે। વાછરડાને ખૂબ ભૂખ લાગી છે એટલે વાછરડા ગાયના આંચળમાં પોતાનું મુખ નાખે છે અર્થાત ધાવે છે, ત્યારે આખી સીમ પોતાનું અમૃતમય સત્વ એના મુખમાં વરસાવે છે।